નમસ્કાર, ઇન્ડિયા વોઇસના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. ગુજરાતના પોરબંદર રાજ્ય સરકારે શરાબ માટે પરમિટ આપવાની વાત અત્યારે સામે આવી છે. આજ સવારથી, આજ અહિંસા દિવસ છે, ભગવાન મહાવીર સ્વામીનો જન્મતિથિ કહી શકાય, અને જૈન સમુદાય દેરાસરોમાં હિલ્લોળે ચડ્યો છે પૂજા પ્રાર્થના માટે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોબાના એક જૈન તીર્થધામમાં પહોંચ્યા છે, અને ત્યારે આજે સવારે મીડિયા મારફત એવા સમાચાર મળ્યા છે કે ગુજરાત સરકાર પોરબંદરમાં પણ એટલા માટે કહીએ છીએ કારણ કે ગિફ્ટ સિટીમાં દરિયો વહી રહ્યો છે. કાયદેસર રીતે શરાબ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. નવી હોટલો, નવા આવાસો, નવા ગેસ્ટ માટે તમામ પ્રકારના દરવાજા ઉઘાડા ફટાક કરી દીધા છે. ધોરણોમાં પણ આ વ્યવસ્થા કરવાની વાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ આ જ વાત થવાની છે. પરંતુ ગાંધી ભૂમિ પોરબંદરમાં, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી જે ગાંધીજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દુહાઈ દેવાતી હતી કે ગાંધીના ગુજરાતમાં દારૂ, ઓહો એવું થતું હતું, એને બદલે હવે ગાંધી ભૂમિ પોરબંદરમાં જ દારૂ માટેની એક હોટલને પરવાનો આપવાની વાત છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અને કોંગ્રેસના સિનિયર પ્રવક્તા ડોક્ટર દોશી જોડાયા છે. આ મુદ્દે આ બંને મહાનુભાવ પાસેથી સમજીશું કે ગુજરાતમાં દારૂબંધી સાવ નેસ્ત નાબૂદ ન થાય, પણ પાછલે બારણેથી આ રીતે છૂટ આપવી જોઈએ કે ગુજરાતમાં દારૂબંધીને સંપૂર્ણ ચોકડી મારી દેવી જોઈએ અને ખુલ્લી છૂટ આપી દેવી જોઈએ. જગદીશભાઈ, શરૂઆત આપવાથી કરીશું. કઈ રીતે જુઓ છો પોરબંદરમાં ગાંધી ભૂમિમાં એક હોટલને દારૂનો પરવાનો મળવાની વાત સામે આવી રહી છે? ટુરિસ્ટ સર્કિટનો આ ભાગ હોઈ શકે? કુલ મેહુલભાઈ, જે લોકો મને હવે હું જે બોલવાનો છે સાંભળશે એ શોક અનુભવશે કે ઓહો, તમે અહિંસાના દિવસે, મહાવીર જયંતિના દિવસે ગાંધીના ગુજરાતમાં, ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં, તમે વળી પત્રકાર, એમાં વળી બ્રાહ્મણ, અને તમે એમ કહો કે આ કાયદો સારો છે, તો શોકિંગ જ અનુભવે ને. પણ ભલે અનુભવે, પોરબંદરમાં મહાત્મા ગાંધીની ઐતિહાસિક જે જન્મભૂમિ છે ત્યાં વિશ્વભરના ટુરિસ્ટ આવે છે. અને આપણે ગુજરાતમાં એટલા માટે દારૂબંધી મૂકે છે એમ કહેવાય છે કે ગાંધીજીનો અહીંયા જન્મ થયો હતો, એટલે આ દલીલ અતાર્કિક છે. એટલા માટે અતાર્કિક છે મેહુલભાઈ, એમ તો બિલખામાં પોતાને આંગણેથી સાધુ સંત ભૂખો ન જાય એટલે સગાળસા શેઠ અને સંગાવતી રાણીએ દીકરા ખાંડીને ખવડાવી દીધા. એનો અર્થ એ નથી કે બધા બિલખા વાળાએ પોતપોતાના દીકરા આબુટાણે ખવડાવી દેવા. જલારામ બાપા વીરપુરમાં જન્મા અને એને સાધુની સેવા માટે થઈને પોતાના ધર્મપત્નીને સમર્પણ કરી દીધા. એનો અર્થ એવો ન હોય કે વીરપુરથી માંડીને ગુજરાતભરમાં દરેકે પોતપોતાની પત્નીને દઈ દેવી સાધુ સંતો કે ઇત્યાદિની સેવામાં. આપણે ત્યાં આવું અર્થઘટન થયું છે એટલે બહુ મુશ્કેલી છે. ગાંધીજી પોરબંદરમાં જન્મા અને દારૂબંધી વિશે બિલકુલ અડગ હતા. એ શું હતું? એનો કોઈ આગ્રહ દુરાગ્રહ નતો, એનું હતું આત્મશુદ્ધિ માટેની વાત હતી. કારણ કે દારૂ કોઈ કાળે સારો તો છે જ નહીં. પણ તમે જે લોકોને આપણે દારૂનું થોડુંક એમ કહીએ છીએ કે દારૂબંધી હળવી થવી જોઈએ, એટલે સીધા આપણી સામે ઉશ્કેરાઈ જાય. એને હું ખાલી એક જ વાત કરું, જેટલા લોકોને પોરબંદરમાં 1700 જણા છે અને રાજ્યમાં 20,000 લોકો છે જેને દારૂની પરમિટ છે, એ કયા આધારે ખબર છે? આરોગ્યના કારણે. બોલો, હેલ્થ પરમિટ, એનો શબ્દ આપ્યો છે હેલ્થ પરમિટ. એટલે કે ડોક્ટર સ્વયં એમ માને છે, દાખલા તરીકે ઓન રેકોર્ડ, બાકી શું છે આપણે બધા જાણીએ છીએ. કારણ કે આ હેલ્થ પરમિટ કોઈ ગરીબ માણસને આવું આરોગ્ય બગડતું નથી કે જે દારૂથી સુધરે. કેવળ સુખી માણસને જ આ રોગ થાય છે, ખબર નહીં કેમ. એટલે એ આખું ષડયંત્ર જુદી ઘટના છે. પણ જેટલી પરમિટ આપવામાં આવે છે એ હેલ્થના નામે આપવામાં આવે છે. હવે તમે જો એમ કહો કે જો દારૂ શરીર માટે હાનિકારક હોય તો એવું કયું મેડિકલ સાયન્સ કે છે
કે જે દારૂ હેલ્થ માટે ઉત્તમ છે. એટલે આ જે સગવડિયો ધર્મ જે છે કે જેની પાસે સામ દામ દંડ ભેદ પૈસા છે, હરામના છે યા તો વધારાના છે, તો એ લોકો હેલ્થના નામે દારૂ પીને ટેસડા કરે અને બાકી લઠ્ઠો પીને મરી જાય. તો આ પ્રકારની જે અત્યારે પરિસ્થિતિ ચાલે છે એના કરતા પોરબંદરમાં ભલે પહેલ કરી, એ તો હજી વહીવટી પ્રક્રિયાની અંતર્ગત છે, પણ જરાય ખોટું હું માનતો નથી. આખા ગુજરાતમાં આવી અત્યારે 80 થી 90 જેટલી સરકાર માન્ય લીકર શોપ છે ને છે અત્યારે છે. અને હજી 2036માં ઓલિમ્પિક આપણે જ્યાં એના યજમાન પદું આપણને મળ્યું છે ત્યારે અમદાવાદ મોટેરા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસમાં જેટલી 5 સ્ટાર થી માંડીને હોટલો બનશે અથવા તો છે એમાં પણ મોટા પાયે દારૂની પરમિટ આપવામાં આવશે. શું કામ? જે ટુરિઝમ, જેમ તમે આરોગ્યના નામે હેલ્થ પરમિટ આપો છો એમ આ લોકો ટુરિઝમના નામે હેલ્થની દારૂની છૂટ આપવા જઈ રહ્યા છે. કારણ કે વિશ્વના અનેક દેશોમાંથી જે લોકો અહીંયા આવે એને ત્યાં ગાંધી જન્મ છે અથવા તો દારૂ પીવું હાનિકારક છે એવું નથી. ત્યાં પ્યોર દારૂ બધા પીવે છે. એટલે એ લોકોને છૂટ આપવી પડે તો જ એ લોકો અહીંયા આવે. અહીંયા આપણે ત્યાં બિઝનેસ કોન્ફરન્સ, જે ઇન્ટરનેશનલ કક્ષાની બિઝનેસ કોન્ફરન્સો થતી નથી મોટા ભાગે, અથવા તો લોકો કરવાનું ટાળે છે. શું કામ? અહીંયા દારૂબંધી છે અને ત્યાં લસ્સીની જેમ દારૂ પીવાય છે વિશ્વભરમાં. એટલે લોકો ગુજરાતના ટુરિઝમને ઓછું મુશ્કેલી પડે છે. આપણે દર વર્ષે 12 થી 15,000 કરોડ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ગુમાવીએ છીએ. ઈ તો છોડો, આર્થિક તો જવા દો, લઠ્ઠો પીને સેંકડો લોકો એની જીવન બરબાદ કરે છે. અને એવા લઠ્ઠા કાંડના અનેક કિસ્સા આપણે જોયા છે જેમાં સેંકડો લોકો મરી ગયા છે, મહિલાઓ વિધવા થઈ ગઈ છે, કુટુંબો તબાહ થઈ ગયા છે. તો આપની જાણ ખાતર આપની નજીક જ દીવ છે, દીવ જ્યાં કેન્દ્ર શાસિત વિસ્તાર છે, ત્યાં દારૂ પીવાની છૂટ છે. તો ત્યાં કોઈ દિવસ લઠ્ઠાકાંડ કે કોઈ દારૂ પીને મરી ગયા કે દંગલ કર્યા એવા સમાચારો ભાગ્યે જ આવે છે. અને જ્યાં પૂર્ણપણે દારૂબંધી હોવાનું કહેવાય છે આખા ગુજરાતમાં, ત્યાં નૈકરા દારૂની રેલમછેલ થઈ રહી છે. અને એક આખું નેક્સેસ, બુટલેગરો, પોલીસો અને જેના છેડા જ્યાં હટતા હોય તે, આ બધાને કારણે દારૂનું એક નેક્સેસ ઉભું થયું છે. અને કરોડો રૂપિયાના દારૂના હેરાફેરી રાજસ્થાન ને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આવે છે. આપણે બધા બધું જાણીએ છીએ. એટલે દારૂ બંધી નથી, આ દારૂ દંભી છે. એ દારૂ દંભીને હટાવવો એ જરૂરી છે. જી મનીષભાઈ, દારૂ દંભી છે, આ પેલા જગદીશભાઈ નું કહેવું છે કે દારૂ દંભી છે ગુજરાત. આ અગાઉ આપ પણ જાણો છો અને સાર્વજનિક પ્લેટફોર્મ ઉપર નેશનલ લેવલે પણ શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, 85 વર્ષનો જુવાન ડોસલો આજે પણ છાતી ઠોકી અને ચીપીઓ પાડીને કહે છે કે ગુજરાતની દારૂબંધી દંભી છે. ગુજરાતમાં દારૂની છૂટ સરકારે દઈ દેવી જોઈએ, તો જ આ લઠ્ઠાકાંડ અને ગેરકાયદેસર જે દારૂ પ્રવેશ કરે છે ગુજરાતમાં એ બંધ થઈ જશે. શું માનો છો ડોક્ટર મનીષભાઈ? મેં જગદીશભાઈ વરિષ્ઠ પત્રકારશ્રીને સાંભળ્યા, આપની પ્રસ્તાવના સાંભળી અને બાદમાં પછીનું પણ વિશ્લેષણ સાંભળ્યું. મૂળભૂત વાત બે ત્રણ એટલા માટે કહ્યું છે. એક તો સંપૂર્ણપણે આને દંભીપણું કરવા કરતા કાયદો વ્યવસ્થાની કાયદો અમલમાં હોય એની અમલવારીમાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર હોય કે અમારી સરકાર હોય, પણ 30 વર્ષથી ભાજપ સરકાર છે એની અમલવારીની ઈચ્છા શક્તિના અભાવના કારણે ગુજરાતમાં આપણે અનેક કાયદાઓ છે પણ એનો અમલવારી નથી થતી. એક તરફ આપણે એમ કહીએ કે દારૂનો કાયદાનો અમલ કરાવવામાં નિષ્ફળતા, નશાબંધી કાયદો છે એટલા માટે કે ગુજરાત એ ગાંધી સરદારની ભૂમિ છે અને ગાંધીજી વ્યસન મુક્તિના આગ્રહી એટલા માટે હતા કે એનાથી અનેક પ્રકારની બરબાદી આવે છે. એ નિશ્ચિત વાત છે. સામાજિક અનેક પરિસ્થિતિ ઊભી થાય છે અને સાથે સાથે અનેક પરિવારો બરબાદ થાય છે. આપણે જોયું છે. એનાથી આર્થિક પરેશાની થાય છે, મહિલાઓ ઉપરના ડોમેસ્ટિક વાયોલન્સમાં વધારો થાય છે, આપણે જોયું છે. પણ મૂળભૂત વાત એના કરતા મારે એક વાત આગળની કેવી છે. ધારો કે આપણે એમ કહીએ એક વખત કે દારૂબંધી કાયદો અમલ કરવામાં નહીં, ધારો કે એના કારણે એમ કે આટલી એક્સાઇઝની આ વાત કરી. હું સન્માન સાથે જગદીશભાઈ એટલા માટે કે જગદીશભાઈ એ જુદા જુદા બાયનોક્યુલરથી અનેક પ્રકારના વિશ્લેષણ કરે છે અને 3 ડાયમેન્શનલ પિક્ચર રજૂ કરે છે. અને સરસ મજાની એમની વાતને આપણે જુદા જુદા અભિગમથી જોઈએ છીએ અને માણીએ છીએ. પણ મૂળભૂત વાત એ છે કે ધારો કે આપણે ડ્રગ્સનો કાયદો
છે હમણાં આપણા સરસ મજાની વાત દાવ કે બિહારમાં ઉંદેરાઓ દારૂ પી ગયા, ગુજરાતમાં ઉંદેરાઓ હવે ડ્રગ્સ ખાય છે. તો શું આપણે ડ્રગ્સની છૂટી ઉંદેરા ખાઈ જતા હોય ને હાચવણીમાં તકલીફ થાય તો આપણે ડ્રગ્સની છૂટી ગાંજાની વાવેતરની આપવી જોઈએ? ખેડૂતો તકલીફમાં છે તો આપણે ગાંજાની છૂટી આપી દઈએ જેથી કરીને લોકોને સરળતાથી ગાંજો પણ મળે ને કોઈ ચૂહાને હાચવવાની પોલીસને તકલીફ નહીં, ને કેકને કઈ લખવાની ચિંતા નહીં, ને ચૂહાઓને જ્યાં ખાવું હોય ખેતરમાં બારોબાર ચરી જાય એવી રીતે ચરી જાય. વાત એ છે કાયદાની અમલવારીની. ગુજરાતની અંદર ધારો કે રોજ 6 મહિલાઓ ઉપર દુષ્કર્મ થાય, દીકરીઓ ઉપર ને નાની મહિલાથી લઈને 70 વર્ષની વૃદ્ધા ઉપર પણ બળાત્કારના ગુનાઓ આપણે જોયા છે. તો એના કારણે આપણે એમ કહી શકીએ કે આ કાયદાની અમલવારીમાં નિષ્ફળ નીવડેલી ભાજપની સરકાર સલામતી આપવામાં નિષ્ફળ છે. તો આપણે એના કારણે કાયદાની કઈ પુનઃવિચારણા કરીએ. આપણે એવું કહી શકીએ કે સ્કૂલની ફીનો બેફામ લૂંટનો કાયદો ચાલે છે. એફઆરસી આવ્યા પછી એફઆરસી એ મોટું નાટક છે. જે 9,000 રૂપિયામાં ભણાવતા હતા એને 15,000ના લાયસન્સ આપી દીધા. આ લૂંટના લાયસન્સના કારણે ગુજરાતનું શિક્ષણની અધોગતિ થઈ ગઈ. તો આપણે શું કાયદા છૂટું મૂકીને જેને જેટલું લૂંટવું હોય લૂંટે, આ ધંધાની મુક્ત બજારમાં મૂકી દેવો જોઈએ? મને એમ લાગે છે કે આપણે સૌએ સામૂહિક વિચાર એટલા માટે કરવો જોઈએ. 2-3 બાબતો બહુ અગત્યની છે. અગત્યની એટલા માટે કે એક સ્વયં શિસ્તની વાત આવે. ધારો કે આપણે એમ કહીએ કે જગદીશભાઈ બહુ સરસ મજાની વાત કીધું કે આ હેલ્થની પરમિટના નામે શું ચાલે. તમે જોયું હશે કે હેલ્થની પરમિટમાં માણસ જે અમીર હોય એને તબિયત બગડે અને અમીર હોય એનો ઉકેલ દારૂ જોઈ શકે એને આપે હેલ્થની પરમિટ, અમીરો જ મેળવી શકે. બાકીના ગરીબોને દારૂ માટેની પરમિટ ન મેળવી શકે કારણ કે 20,000 ને 25,000 હોય. એની સ્લીપો ભલે ડુપ્લિકેટ હોય, બારોબાર ખિસ્સામાં જતા રહેતા હોય, એ બધું એજન્ટ પ્રથા હોય, એની મારે ચર્ચા નથી કરવી. પણ મૂળભૂત વાત ગાંધીના આ સરકાર એ નાથુરામના વિચાર સાથે આગળ વધતી સરકાર છે. કઈ રીતે એનો હું તમને સિલસિલાબંધ નાની ટૂંકામાં કહી દઈશ. નાથુરામ ગોડસેની જે વિચારધારાથી ગાંધીની હત્યા થઈ, જે નાથુરામ ગોડસે હત્યા કરી, એના પછી કપૂર કમિશન ને બધું આવ્યું ને એ બધું તો ચાલ્યું, પણ એના પછી ગુજરાતમાં અને દેશમાં ગાંધી વિચારને ખતમ કરવા, ગાંધીની સંસ્થાઓને ખતમ કરવા માટે સુનિયોજિત રીતે ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સક્રિયતાથી ભૂમિકા કરે છે. અને આધુનિકરણના નામે ને ટુરિઝમના નામે ને ગાંધી સંસ્થાને ખલાસ કરે છે. ખાદી જેવી પાયાની વસ્તુને આજે ખલાસ કરી દીધી ને આજે ગુજરાતમાં ખાદી જે આવે છે એ મોટા ભાગની ખાદી તામિલનાડુથી ને વાયા રસ્તે આવે છે. માત્ર દારૂ ગુજરાતમાં વાયા રસ્તે નથી આવતો. અન્ય રાજ્યોની એજન્ટ પ્રથાના કારણે ગુજરાતમાં જે ખાદી આવે છે મોટા ભાગની ગુજરાતમાં વણાટકામ બંધ થઈ ગયું. જે ગુજરાત વણાટકામની પ્રવૃત્તિના કારણે અવ્વલ નંબર કહેવાતું હતું, જે ગુજરાત કોટનના કાપડમાં એની કારણે કાપડ ઉદ્યોગની અંદર માન્ચેસ્ટર ગણાતું, એ ગુજરાતમાં સુરત અમદાવાદની ઓળખ ભૂસીને હવે બહારથી કાપડ આવે અને એનો આખો ખેલ થાય. એ પણ એક ગાંધી વિચારની સૌથી મોટી હત્યા છે. બીજી ગાંધી વિચારની હત્યામાં આપણે ગાંધી આશ્રમ જોયું, આધુનિકરણના નામે કેવું ખલાસ કરવાનું, સ્પોર્ટ્સ ટુરિઝમના નામે કેવી ખલાસી કરવી. લાંબા સમયથી ગાંધીના વિચારોમાં ગુજરાત વિદ્યાપીઠ કઈ રીતે પડાવી લેવામાં આવી, સાદરાનું કેમ્પસ કેવી રીતે ગાંધી વિદ્યાપીઠનું બંધ કરી દેવાનું. ગાંધી વિચાર સાથે ગાંધીજીએ સ્થાપેલી મેડમ મોન્ટેસરી જે સમયની અંગ્રેજની જે હતો એ આશ્રમમાં રહેતી બહેન જયારે આવી, એ મેડમ મોન્ટેસરીએ આ ગુજરાતની અંદર ને દેશની મોન્ટેસરી પદ્ધતિ આપી. એ આજે એ વાડી પર ખતમ થઈ ગઈ. એ જ ગુજરાતની અંદર આપણે ભાવનગર જિલ્લાની અંદર અનેક પ્રવૃત્તિ ગાંધી સંસ્થાન ચાલતી હતી. એની દુર્દશાને જોઈને પાટલા બારણે ક્યાં મંત્રી કેન્દ્રીય ઘૂસી ગયા છે. એ સંસ્થાઓની બી અવદશા આપણે જોઈ છે. નઈ તાલીમ જે ગુજરાતનો ગાંધીનો મોટો કન્સેપ્ટ, જેમાં માણસની સર્વાંગી વિદ્યાર્થીની ઓલી કેળવણી થાય, એને કેવી રીતે દુર્દશા કરવામાં આવી ને ખલાસ કરી દેવામાં આવી. આઈટીઆઈઓ કેમ ખલાસ થઈ ગઈ? નઈ તાલીમ એટલે આઈટીઆઈ જ હતી, બીજું કઈ નહોતું. અને હવે સ્કિલ ડેવલપના નામે મોટું સ્કેમ ચાલે, એ પણ ગુજરાત અને દેશ જોઈ રહી છે. એટલે મૂળભૂત વાત એ છે કે ભલે તમે એમ કહો દબાતા સ્વરે કે દંભી હશે, દંભી એટલા માટે લાગે છે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી જાય છે. જેની જવાબદારી છે એ જવાબદારીનું અસરકારક પાલન નથી થતું. ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિકના કારણે આજે ગુજરાતમાં હપ્તારાતના કારણે પોલીસના પોસ્ટિંગથી માંડીને કયા વિસ્તારમાં કયો ઇન્સ્પેક્ટર જોઈએ કે કોણ પીએસઆઈ જોઈએ, કોણ વહીવટદાર હોઈ શકે, એ પણ ઘણી જગ્યાએ, હું બધી જગ્યાએ નથી પણ મોટા ભાગે અસામાજિક તત્વોના નેક્સસ સાથે આખી ગોઠવણનું લિસ્ટો થાય છે. એ દુઃખ સાથે કેવું પડે. તેવા સંજોગોમાં ગાંધી સરદારના ગુજરાતમાં આ પ્રસ્તાવના છે એ પાછી એટલા માટે કે ગાંધીની તો હત્યા થઈ ગઈ,
પણ ગાંધી વિચારને ખલાસ કરવા માટેનું જે સુનિયોજિત કાવતરા ચાલે છે એનો એક આ વધુ નમૂનો આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ જગદીશભાઈ, તમે દારૂ દંભી કહી અને દબાતા સ્વરે કહો છો. તમે ખોખારો 2 વાર ખાઈ લ્યો અને ગુજરાતની જનતાને કહો. મેં જે સવાલ મનીષભાઈને પૂછ્યો કે શંકરસિંહ લખપત વાઘેલા લાંબા સમયથી દારૂની છૂટના હિમાયતી રહ્યા છે. વારંવાર જ્યારે દારૂનો ગુજરાતમાં ઉલ્લેખ થાય છે ત્યારે પણ શંકરસિંહ વાઘેલા કહે છે કે છે અને બંધ કરો અને ગુજરાતમાં દારૂની છૂટ આપો. મનીષ દોશીના આ વિચાર સાથે જે ગાંધી વિચારની એને આપ તર્કબદ્ધ રીતે રજૂ કરી શકો દર્શકો માટે. મેહુલભાઈ, મનીષભાઈ, ડોક્ટર મનીષ દોશી એ વિદ્વાન પ્રવક્તા છે, પણ હું એમ કહું મહાત્મા ગાંધી કેવળ ગુજરાતના નહોતા, આપણા રાષ્ટ્રપિતા છે, એટલે આખા દેશના છે. જો દારૂબંધી મહાત્મા ગાંધીના કારણે લાદવામાં આવી હોય તો દેશભરમાં લાદવી જોઈએ. ગોવા કે મહારાષ્ટ્ર કે રાજસ્થાન કે દમણ કે દીવમાં જો છૂટ હોય અને કેવળ ગુજરાતમાં બંધી હોય તો એ દારૂ દંભીમાં જ પરણે, બંધીમાં નહીં. નંબર 1. નંબર 2, દોશી સાહેબ કે છે કે ભાઈ અમલવારી બરાબર ન થતી, વાત સાથે એગ્રી. પણ હું આપને કહું કે કોંગ્રેસની પોતાની અથવા તો એના સમર્થનથી ચાલતી 3 રાજ્યોમાં સરકાર છે, તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. હું એમ કહું ત્યાં એવું એક મોડેલ સ્ટેટ કોંગ્રેસે પણ સ્થાપિત કરવું જોઈએ કે જો આને દારૂબંધી કહેવાય અને એક ટીપું દારૂ કોઈ પીતું નથી અને બધા શાંતિ સુલેહથી રહે છે. જુઓ, એવું છે મેહુલભાઈ, અસંભવ વાત છે. કારણ કે આપણા બંધારણમાં 21 વર્ષથી ઉપરના પુરુષોએ શું ખાવું, શું પીવું એનો એને અધિકાર છે. ઈ પણ એક વિવાદનો મુદ્દો છે અથવા તો એક બંધારણીય મુદ્દો છે. એટલે હવે આપણે દારૂ બંધી કરીને શું કરીએ છીએ? દેશભરમાં તો છૂટી છે, કેવળ ગુજરાતમાં છે. રાજસ્થાન ને મધ્યપ્રદેશ થી વાયા એટલે પંજાબમાંથી જે દારૂ આવે છે રાજસ્થાન મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં આવે છે, ચેકપોસ્ટ ઉપર શું હાલત છે ડોક્ટર દોશી સાહેબે બરાબર કીધું છે, એમાં જરાય ખોટું નથી. તો અમે ઈ તો કહું છું, રાજ્ય સરકાર અત્યારે રાઈટ ટ્રેક ઉપર છે. હું તો એમ કહું આ બધી નાબૂદ થઈ શકે એમ નથી, કારણ કે તમે મોઢામાં જો આંબલી મૂકી અને શરણાઈ વાળાની આગળ સામે ઉભા રહ્યો ને, લીંબુ ખાતા હો ને તો શરણાઈ વગડે નહીં. શરણાઈમાં થૂક ગરી જાય અને શરણાઈ હંમેશા બોધી વાગે. આના જેવું છે. 4 કોર તમને દારૂની છૂટ છે ને એક ગુજરાતમાં જ વાંધો, એટલે જેની પાસે પૈસા હોય દીવ જઈને પી આવે એટલે ખાલી પીને મજા કરી આવે એમ નહીં, એને લત પણ લાગે એટલે એ લેતા આવે એટલે પોલીસને હારે સેટિંગ કરવું પડે. સેટિંગ કરવું એટલે ઈ ભ્રષ્ટાચાર અને ઘરમાં ગ્રહ કંકાસથી માંડી અને જે ઘરેલું ઝઘડા એ બધું યથાવત જ રહેવાનું. એટલે આ જે અનઇવન છે, ટૂંકમાં એક પ્રકારનો એવો કાયદો છે જે લગભગ ગ્રાહ્ય ન ગણાય એવો. યા તો જડબે સલાક દેશભરમાં હોય તો ક્યાંય મળે નહીં. અત્યારે જેમ કે દેશભરમાં AK-47 એ મળવી મુશ્કેલ. આપણે તો ઓલા કટ્ટા બટ્ટા આવે છે જે સામાન્ય એ મળે છે, બાકી પરમિશન દુનિયાભરની લેવી પડે છે. સાહેબે વાત કરી, દોશી સાહેબે બરાબર છે, ડ્રગ્સનું નેક્સસ વધતું જાય છે, પણ દેશભરમાં ક્યાંય છૂટતો નથી. પણ દારૂમાં એટલા માટે કહું છું કે દારૂની છૂટ છે ને અનેક રાજ્યોમાં, અને પરમિટ મળે છે હેલ્થના નામે મળે. બોલો, એનો અર્થ એમ છે કે મેડિકલની એક આખો વર્ગ એમ માને છે કે દારૂ પીવાથી આરોગ્ય સુધરે. એટલે અહીંયા જે બંધી છે એ શું છે, હંમેશા તમારી જાણ ખાતર જે વસ્તુનો ઉપર તમે નિયંત્રણ કે પ્રતિબંધ મૂકો એટલે એની ડિમાન્ડ અને કિંમત બે વધી જાય, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે ઈ સેન્સમાં કહું છું, નહીં કે ગાંધીજીનો દારૂ, આપણે દારૂ સારી વાત છે ને, ગાંધીજીએ આત્મશુદ્ધિ માટે નૈતિક રીતે વાત કરેલી, કાયદાની દ્રષ્ટિએ નહીં. જો કાયદાની દ્રષ્ટિએ કર્યું તો એને દેશભરમાં કરવું જોઈએ. ગાંધીજીએ તો કીધું નતું કે ગુજરાતમાં દારૂબંધી મૂકો. આપણે તો 1960 ને 1 મે થી જયારે ગુજરાત અલગ થયું ત્યારથી આ કાયદો છે. ગાંધીજી તો વિદ્યમાન હતા. પણ સવાલ એટલો છે, જે શંકરસિંહ બાપુ પણ કહે છે કે ભાઈ જો તમારે લઠ્ઠા પીને, આ ચંદ્રકાંત બક્ષી આપણા વિદ્વાન મહાલેખક થઈ ગયા, એણે કીધું કે લઠ્ઠો પીને મરી જવું એના કરતા તો પ્યોર વાઇન પીને જીવવું એ વધુ ગાંધીવાદ સારો ગણાય. ઈ સેન્સમાં હું આપને કહું છું કે જે આખું નેક્સસ ચાલે છે બુટલેગરોનું, ભ્રષ્ટાચારનું અને દારૂનું, એ ખતમ થાય એના કરતા જેમ સરકાર
પ્યોર દારૂની દુકાન વાઇન શોપ પોરબંદરમાં ખોલવા જઈ રહ્યા, મૂર્ખ તો નથી. આવી 80 થી 90 છે ગુજરાતમાં, તો ત્યાં શું છે, તમને પ્યોર વાઇન મળશે અને જેની પાસે આ પરમિટ હશે એ પીશે. પણ એના કરતા જો કાં દારૂબંધી જડબે સલાહ કરો અને કાં એને હટાવો. બાકી જે છે એ બધું સત્યાનાશ છે. અર્ધ સત્ય છે ને, એ સત્ય અથવા અસત્ય એ બે કરતા અર્ધ સત્ય અત્યંત જોખમી અને ખતરનાક ગણાય. એ સ્થિતિ દારૂબંધીમાં છે. જી મનીષભાઈ. હા, જગદીશભાઈ સરસ મજાની વાત કરી. મેં પહેલા કીધું જગદીશભાઈ 3 ડાયમેન્શનલ દ્રષ્ટિકોણથી ઘણી વાત કરતા હોય અને એમને એમના વિચારો એમને જે મુક્ત કર્યા અલગ અલગ દિશાને એમને કીધું. નિશ્ચિતપણે હું એ વાતને એમની વાતની સામે એમની એક જ વાત રજૂ કરવા માંગુ છું કે આજુબાજુના રાજ્યોમાં છૂટી છે એટલે ગુજરાતમાં ધારો કે આપણે એક તબક્કે જગદીશભાઈ વિદ્વાન વ્યક્તિ હોય એટલે એમને બધા વિચારો જે રીતે રજૂ કર્યા વિશ્લેષણ મૂક્યું. મને એમ કહ્યું કે આપણે છત્તીસગઢની અંદર ગાંજાની ખેતીને ત્યાંના ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તાવાર રીતે ઓલા એમએસપી ની જેમ ભાવપત્રકની અંદર મૂકી દીધી. રાજસ્થાનની અંદર અફીણની ખેતી થાય છે, ગાંજાની ખેતી થાય છે. ત્યાંની સરકાર ભાજપની સરકાર ત્યાંથી હમણાં જ પકડાયેલો જતો. આજુબાજુના સ્ટેટની અંદર મધ્યપ્રદેશની અંદર ખેતી થાય મોટા પાયે અને ત્યાં પણ ભાજપાની સરકાર. અને તો પછી આજુબાજુ મધ્યપ્રદેશ આપણે નજીકનું બોર્ડર સ્ટેટ કહેવાય, રાજસ્થાન બોર્ડરનું સ્ટેટ કહેવાય. તો આપણે શું કરવું? મૂળભૂત રીતે ધારો કે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે મહારાષ્ટ્ર આપણું બોર્ડર સ્ટેટ, આપણે તો બે ભાઈઓમાંથી છૂટા પડ્યા, ભેગા રહેતા હતા, એમાંથી ભાષાના આધારે 1960માં 1 મેમાં ગુજરાતનો સ્થાપના દિન 1 મહિના પછી આવવાનો છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના સ્થાપના દિન ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ કઈ દ્રષ્ટિએ, બંને ઔદ્યોગિક સ્ટેટ, બંને સ્પર્ધાની અંદરનું, પણ ગુજરાતની અંદર ને મહારાષ્ટ્રની અંદરની બે વચ્ચેનું અંતર સમજો. મહારાષ્ટ્રની અંદર બાળનું આખું નેટવર્ક ઊભું છે, તો શું ગુજરાતમાં એવું થઈ શકે? એ પણ બોર્ડર સ્ટેટ છે. આપણે મેં કીધું એમ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર અફીણની આપણે સ્ટ્રેન્થ તાકાતની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી અમુક પ્રકારની બાબતોથી નીચે ન જઈ શકે. બાય એન્ડ લાર્જ કહું છું, કોઈ કિસ્સાઓ નહીં, પણ ગુજરાતીની તાકાત છે. રવિશંકર મહારાજ થી લઈને તમામ લોકો, ટાગોર પણ ગુજરાતની ભક્તિ અને ગુજરાતની શક્તિને ઓળખીને એને અલગ પોતાના સાહિત્યની અંદર પણ ઉલ્લેખ કર્યો. ટાગોર જેવા મહાનુભાવે કીધું આપણી આગળ સરદાર સાહેબની સ્ટ્રેન્થ છે તો ગાંધી વિચારની સ્ટ્રેન્થ છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવ્યા હોય, હું આવકારું છું કે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવે, આપણે સૌને ગૌરવવંતી વાત છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી, દેશના પ્રધાનમંત્રી ગુજરાતની ભૂમિ ઉપર આવે છે, ગાંધી સરદારની ભૂમિ. પણ વિદેશમાં જઈને એમને માથું નમાવવા માટે ગાંધી વિચાર જ જોઈએ. ત્યાં બીજો કોઈ વિચાર કરે નહીં, કારણ કે વિશ્વ ગાંધી વિચારને ઓળખે છે, બીજા કોઈને ઓળખતું નથી. તેવા સંજોગોની અંદર જો તમે માર્કેટિંગ માટે ગાંધીનો ઉપયોગ કરી શકતા હોય તો ગાંધીના વિચારની હત્યા કરતા તમારે તો સ્વયંભૂ રહેવું પડે. હું પ્રધાનમંત્રી શ્રી આગળ વિનંતી કરું છું કે અખબારના અહેવાલને તેઓ મેહુલભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે ટેકનિકલ એરર જેમ અત્યારે આવી છે, એમ કોંગ્રેસના ડોક્ટર મનીષભાઈ દોશીના નિવેદન કે કેફિયતમાં પણ ટેકનિકલ એરર છે. આપણે એ જ કહીએ છીએ કે ગાંધી ગુજરાતમાં જન્મા એટલે દારૂબંધી છે, એ અતાર્કિક વાત છે. દારૂ સ્વયં ખરાબ છે એ જ વાત કરવાની જરૂર હતી, કારણ કે ગાંધી ગુજરાતના નથી, દેશભરના છે ને. તો મેં આપને કીધું કે જ્યાં કોંગ્રેસ અથવા કોંગ્રેસના સાથી પક્ષો એની જે સરકાર છે અથવા તો કોંગ્રેસના ટેકાથી જ્યાં સરકાર ચાલે છે, ત્યાં કર્ણાટક, તેલંગાણા કે હિમાચલ પ્રદેશથી જ્યાં પણ, તો કોંગ્રેસે એવું એક મોડેલ સ્ટેટ બનાવવું જોઈએ કે જો કાયદો અને વ્યવસ્થા આને કહેવાય અને દારૂ ખરાબ છે એવું અમે જો પાલન કરીએ છીએ, એક ટીપુ દારૂ મળતો નથી. એને બદલે આપણે બધા જાણીએ છીએ દારૂ તો છોડો, RDX કહી શકાય એવું પણ ભૂતકાળમાં કોંગ્રેસની સરકારના મંત્રીઓ અને એના કહેવાતા પાળીતા માફિયાઓ પાસેથી મળી આવેલું હતું. આપને બધાને ખબર છે લતીફ શું હતા અમદાવાદના, અને એ કોના સમર્થક હતા. એટલે યાર એ નહીં કરવામાં ભાજપ કોંગ્રેસ જેવી વાત જ નથી. બેઝિક વાત એટલું છે, મોટિવેશનલ સ્પીકર્સની જેમ સારા માણસોએ દારૂ જે છે શારીરિક રીતે, માનસિક રીતે ખરાબ છે, બધી છે, લત છે, તમાકુ, ડ્રગ્સ ની જેમ એવું સમજાવવાની જરૂર છે. કાયદાનું બંધારણ,
કાયદો તમે આમ કરશો તો હંમેશા લોકો કાયદો તોડવાની કોશિશ કરશે, અને એટલે દેશભરમાં ગુજરાતમાં સૌથી વધુ દારૂનો જે ડખો ચાલે છે, કે મેં ઘણી વખત કીધું છે કે જો દારૂ બંધી અહીંથી ઉઠી જાય ગુજરાતમાંથી, તો સૌથી પહેલા દારૂડિયા નહીં, પોલીસ વાળા તરફડીને મરી જાય. કારણ કે સૌથી મોટું નેક્સસ એનાથી ચાલે છે, આખે આખું ભ્રષ્ટાચારની ચરમસીમા ચાલે છે. એટલે આ એને કારણે તો ઓર નુકસાન, કારણ કે મને ખબર છે કે દારૂ મળવાનો નથી અને માંડ મળે છે એટલે એ ગમે એટલો પીવે છે. જો સાલુકાઈથી સારો કે પ્યોર વાઇન ખરાબ હોત તો વિશ્વના અનેક દેશોમાં એની ઉપર પ્રતિબંધ હોત. તમારી જાણ ખાતર દ્રાક્ષ થી માંડીને જેનો બી દારૂ બનતો હોય, આપણે એમ નથી કહેતા દારૂ પીવો જોઈએ, પણ પૂર્ણતઃ દારૂ જેને કહેવામાં આવે છે એ એટલો ખરાબ નથી હોતો. નહીં તો વિશ્વ આખું પાગલ તો ન હોય ને. ભણેલા ગણેલા અમેરિકા, જર્મન, યુરોપના કન્ટ્રીઝ થી માંડીને ક્યાંય દારૂબંધી નથી. નથી તો શું છે એનો અર્થ એમ નથી કે બધા પીવા જ માંડ્યા છે, એમ નથી. જે પીવે છે એને પ્યોર દારૂ મળે છે, જેવો પીતા હશે આપણે જોયો નથી, પણ એને કઈ વાંધો આવતો નથી. અને આપણે જે લઠ્ઠા કાંડમાં મરી જાય છે, અહીંયા બોટાદ થી માંડીને અમદાવાદ ને રાજકોટ થી માંડીને પોરબંદર સુધી દુનિયાભરમાં જે લઠ્ઠા કાંડો થયા ગુજરાતમાં, એમાં કેટલી બેનું દીકરીએ એનો સંસાર ઉજળી ગયો, તો એનો શું મતલબ છે? એટલે હું આપને કહું છું કે મનીષભાઈ જે ટેકનિકલ એરરને કારણે અત્યારે અલોપ થઈ ગયા, એ એના વક્તવ્યમાં કે કેફિયતમાં ટેકનિકલ એરર છે. આપણે ગુજરાતનું ગાંધી છે એટલે દારૂ ખરાબ છે એમ ન કહેવું જોઈએ. દારૂ સ્વયં ખરાબ છે એટલે લોકો સ્વયં એને તિરસ્કૃત કરે. જેમ કે ચોરી કરવી ખરાબ છે, ક્યાંય પ્રતિબંધ આમ તમે જુઓ નથી. લોકો, સારા માણસો ચોરી કરતા નથી, સારા માણસો હરામનું ખાતા નથી, સારા માણસો રેપ કરતા નથી, સારા માણસો છેડતી કરતા નથી, સારા માણસો કોઈનો અવિવેક કરતા નથી. એ બધું નીચી છે, કારણ કે લોકોએ સ્વીકારી લીધું કે આ સારું અને આ ખરાબ. એમ દારૂ ખરાબ છે એવું લોકો જો સ્વીકારી લે તો વાંધો ના આવે. ગાંધીના ગુજરાત તરીકે કહીને જે રીતે હાલે છે એ ખોટું છે. અને રાજ્ય સરકાર ધીરે ધીરે, હવે હમણાં 2036માં ઓલિમ્પિક ગેમ આવવાની છે, જેનું યજમાન પદ આપણને મળ્યું છે, તો 2030 સુધીમાં મેં આપને કીધું તેમ આ રીતે બધા દારૂની છૂટ આપશે વિદેશી પર્યટકોને કારણે. જી જી મેહુલભાઈ. તો હવે કોસ્ટલ બેલ્ટ ઉપર એટલે પોરબંદર થી આગળ વધીને માંગરોળ, સોમનાથ, ચોરવાડ, ત્યાંથી થઈને દીવના રસ્તે પણ મને એવું લાગે છે, અને કદાચ ગુજરાતની જનતા પણ સહમત થાય, કે છેક દીવ સુધી જવું એના કરતા પરમિટનો દારૂ, પણ પરમિટના દારૂ જે ગિફ્ટ સિટીમાં ગુજરાતે છૂટ કરી છે, તો સોશિયલ મીડિયામાં હો હલ્લો થઈ ગયો કે ભાઈ તમે ગિફ્ટ સિટીમાં કોઈ સેટિંગ પાડી દો, ત્યાં નોકરી કરતો હોય, ગિફ્ટ સિટી એરિયામાં જે રહેતા હોય, અને તેમને ત્યાં જાઓ અને એન્જોય કરો, અને પાછા અમદાવાદ આવતા રહ્યો. રસ્તામાં કોઈ પોલીસ પકડે તો તમે એક ડ્રાઈવર રાખી લો, અથવા ત્યાં કે જેમને ત્યાં યજમાન થઈને મહેમાન થઈને ગયા હો એ યજમાનને કે રાતવાસો કરી લ્યો. આવું શક્ય છે ભવિષ્યમાં? બિલકુલ શક્ય છે ભલા માણસ. આ ગોવામાં છે જ ને, અહીંયા દીવમાં છે, દારૂની છે કે નહીં, બધા જાય છે, પીવે છે, ત્યાંથી લાવે છે, પકડાય તો પૈસા આપે, ન પકડાય તો દારૂ જપ્ત કરાવી દે. ચાલે છે કે નહીં? એસટી બસમાં પણ દારૂ આવે છે. તો ભલામણ વાત તો હું એ જ કરું છું કે તમે અચ્છા, એ ગાંધીજીના નામે તમે ચલાવો છો એટલે ગોવામાં ગાંધીજી નથી, બીજા રાજ્યોમાં ગાંધીજી નથી. એટલે ભાઈ દારૂ સ્વયં ખરાબ છે. અને તમારી જાણ ખાતર મેહુલભાઈ, સારો દારૂ એટલે પ્યોર વાઇન ની હું વાત કરું છું, જો એ ખરાબ હોત તો ગોવાનો ક્રાઇમ રેટ અને મૃત્યુ દર સૌથી વધુ હોતો. બલકે સમૂચા દેશમાં, દીવ થી માંડીને ગોવા, આમ તમને જો તો ગોવા સમૂચા દેશમાં ક્રાઇમ રેટ સૌથી ઓછો ગોવામાં છે. અને દારૂ પીને મૃત્યુ થનારા કિસ્સામાં પણ ગોવા સૌથી નીચામાં નીચો સ્કોર ધરાવે છે. અર્થાત દારૂ સ્વયં ખરાબ નથી. જો અમુક ક્વોલિટીનો મળતો હોય તો, અને અમુક મર્યાદામાં પીતા હોય તો, જેમ કે વિશ્વ આખું પીવે છે, આપણે દારૂ બંધી હટાવી દેવી જોઈએ, બધાએ દારૂ પીવા માંડવો જોઈએ એમ નથી કેતા. દારૂ બંધીમાં દારૂ દંભી જે છે એ દંભી પણ હટાવી અને માણસોને મોટિવેશનલ સ્પીકરની જેમ સારા લોકો, જે દાર્શનિક લોકો હોય, એના થ્રુ સમજાવવું જોઈએ કે ભાઈ દારૂ સ્વયં ખરાબ છે. જેમ કે જુગાર એ ખરાબ છે, તો જુગાર કઈ બધા અત્યારે રમવા નથી માંડતા. સાતમ આઠમમાં જે રમે એ જુગાર નથી, અને ક્લબ છે એ સાતમ આઠમ નથી, આપણે બધાને ખબર છે. તો એ જે ધંધો છે ક્લબનો, એ ખરાબ છે. સાતમ આઠમમાં બેન દીકરીઓ કે ઘર ઘરાવ કોઈ રમતું હોય તો એ તો મનોરંજન છે. એવી રીતે હું કઉ છું, લોકોએ સમજાવવું જોઈએ કે ભાઈ દારૂ સ્વયં ખરાબ છે, એટલે ન પીવો તો સારું. પણ અત્યારે જે દારૂબંધી કાયદાની દ્રષ્ટિએ, જેમ કીધું ને, આત્મશુદ્ધિ માટે ગાંધીજીએ દારૂ સહિતના વ્યસનોનો દુર્વ્યય કરવાની વાત કરી, કે વ્યસન ન હોવા જોઈએ. કેના માટે? આત્મશુદ્ધિ માટે, નહીં કે કાયદાના રક્ષણ માટે. કાયદો
21 વર્ષથી ઉપરના લોકોને, આપણે કેરળ બાજુ તમે જાઓ ત્યાં માંસ મટન ખાય છે ને ત્યાં એ લોકો ગાયનું માંસ પણ ખાય છે, અને કોર્ટમાં કેસ થયા તો એને કીધું અમારે શું ખાવું એ અમે નક્કી કરશું, તમે નક્કી કરશો. તમારા માટે ગાય 32 કરોડ દેવતાના વાસ ધરાવે છે, અમારા માટે તો એ એક પ્રાણી છે ખાવા યોગ્ય, તો શું કરી લેશો? તો ન્યા આપણે કેમ ગાય જેવા થઈને કહીએ છીએ ભાઈ ઈ એની રીત રિવાજ પ્રમાણે કરે છે, અને આપણે સ્વયં ભારત આખું ગાયને માતા માનીએ છીએ, તેમ છતાં પિંક રેવોલ્યુશન નામનો શબ્દ આપે. જો આમાં એવું છે, કેટલીક વખત શબ્દો જયારે અંગ્રેજી આવી જાય તો જાણે આપણે એને બહુ શિસ્ત માની લઈએ છીએ. સામાન્ય રીતે ખરાબ ન જોવું એવું આપણે કહીએ. પોર્ન ઇન્ડસ્ટ્રી છે કે નહીં, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આપણે ત્યાં અપરાધ ગણાય છે. ગે નામની કોઈ સંસ્કૃતિ છે કે નહીં. એટલે જયારે ઇંગ્લિશ શબ્દ મળી જાય ને ત્યારે જાણે આપણે એ લોકો એમ સુધરેલા હોય એવું માનવા માંડીએ છીએ. હવે એક પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે ન રહેવું જોઈએ એવું આપણે ભારતમાં કહેવાય છે. પર સ્ત્રી માત સમાન. લીવ ઇન રિલેશન શું છે? વન કાઇન્ડ ઓફ ડખો છે ને, કાયદાની આદર્શમાં ડખો. બોલો, એટલે આવી બધી જે છટકબારીઓ છે, એટલે હું કઉ છું કે આ દારૂબંધી બરાબર નથી. બાકી દારૂ બિલકુલ આખા દેશમાં ક્યાંય મળવો ન જોઈએ, પણ કમનસીબે છટકબારી છે. જી જી મેહુલભાઈ. કોઈ જગદીશભાઈ, શોલેમાં જેમ બસંતીની મોસીને ધર્મેન્દ્ર સમજાવે છે કે ભાઈ જુગાર બહુ ખોટી ખરાબ ચીજ છે, પણ હવે કોક હાથ પકડીને બેસાડી દે તો એમાં એનો શું વાત છે વીરુનો? એટલે આ પ્રકારની વાત છે. ટૂંકમાં સરકારની મહેચ્છા પ્રમાણે સરકારે કદાચ ટુરિઝમ સર્કિટને વધારે બળવત્તર બનાવવા પોરબંદર સુધી આવી છે. કહેવાય છે કે જે ચર્ચા અત્યારે સવારથી ઉપડી છે કે ગાંધી ભૂમિ પોરબંદરમાં, જે ગાંધીજીનું જન્મસ્થાન છે, ત્યાં એક હોટલને રાજ્ય સરકાર દારૂ વેચવા માટેનો પરવાનો આપે છે. પરંતુ જેમ શંકરસિંહ વાઘેલા કહે છે કે ગુજરાતમાં દારૂબંધીની છૂટ દઈ દેવી જોઈએ, કદાચ રાજ્ય સરકાર સીધા શંકરસિંહ વાઘેલા સાથે સહમત નહીં થાય, પણ આવી રીતે આંશિક ડેસ્ટિનેશન પ્રમાણે એ છૂટ આપતી થઈ ગઈ છે. બાકી દર્શકોએ નક્કી કરવાનું છે. જેમ જગદીશભાઈએ કહ્યું કે ભાઈ વ્યક્તિગત અને નૈતિકતા અને નીતિમત્તા ઉપર છે. દારૂ કેટલો પીવો જોઈએ, ડોક્ટરો પણ જે હેલ્થ પરમિટ આપે છે એ હેલ્થ પરમિટમાં ચોક્કસ માત્રા કે છે કે રોજ લેતા હો તો આટલી માત્રાનો જ દારૂ પીવો શરીર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગમે તે હોય, અતિની કોઈ ગતિ નથી. જેની પાસે જે વસ્તુ છે અતિરેક થઈ જાય છે તો એ અકાળે નાશ પામવા જેવી સ્થિતિ થાય છે. આભાર જગદીશભાઈ. અમારા દર્શકો સાથે ગુજરાતમાં પ્રવેશેલી અત્યારે કથિત રીતે પ્રવેશેલી દારૂ ની આવકારદાયક વાતને આપે દર્શકો માટે મૂલવી. ડોક્ટર મનીષ દોશી, કોંગ્રેસના સિનિયર પ્રવક્તા, તેઓ ઘણો સમય આપણી સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે તેઓ ચર્ચામાંથી વિમુખ થયા. એમનો પણ આભાર માનીએ છીએ. ફરીવાર કોઈ નવા વિષય સાથે ગુજરાતના દર્શકોને આવી રસપ્રદ માહિતી માટે, એક તર્ક માટે, એક ચર્ચા વિચારણા માટે અને મનના દ્વાર ખોલી અને વૈચારિક દ્રષ્ટિને ડેવલપ કરવા માટે ફરી આપ જોડાશો અમારી સાથે. ત્યાં સુધી દર્શક મિત્રો રજા આપશો. ઇન્ડિયા વોઇસ પર નમસ્કાર.